જગદંબા સારણ જીવણી મન ધાર મન સુબો હતો। જગદંબા સારણ જીવણી મન ધાર મન સુબો હતો। થઈ સિંહણ બની બાકર શેઠને હળદારમાં શીર્યો હતો। વળી ઊંધો પસાડીને પીર થાય પો અકળ પરસા આપ્યા। અણમોલ માં અમતણા દિવસ ક્યાં જાતા રહ્યા, માં દિવસ ક્યાં જાતા રહ્યા। બપોરના એમ કહેવાય કે 2 વાગ્યા છે અને એમ કહેવાય કે જમીન ઉપર તમે મકાઈના દાણા 2-4 નાખી જો ને કડકડ કરતી ધાણી ફૂટી જાય એવો તડકો છે। અને એ તડકાની અંદર એમ કહેવાય કે સારણની 5-7 દીકરીઓ કૂવે પાણી ભરે છે। એ કૂવે પાણી ભરે છે ને એમ કહેવાય કે બાજુમાંથી ઘોડે સવારને 5-7 ઘોડે સવારથી નીકળવું અને એમ કહેવાય કે સારની દીકરીઓને ભાળી રહી છે અને ભાળીને પાણી પીવા આવે છે, પણ એક પછી એક પાણી પીને વયા જાય છે। ત્યારે એમ કહેવાય કે હળદારનો સૂબો એમ કહેવાય કે પાણી પીતો જાય છે, ગડ 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 સામું જોતો જાય છે। ત્યારે એમ કહેવાય કે 1-2 દીકરીઓ હતી જીવણીને આઈ જીવણીને પૂછે છે કે બેન જીવણી તને ખબર છે કે આ કોણ હતો? કે બેન તને ખબર છે આ કોણ હતો? એ કે નહીં, ઈ સરદારનો સૂબો હતો અને એની આંખમાં ઝેર છે। ઈ સરદારનો સૂબો હતો એની આંખમાં ઝેર છે। ત્યારે એમ કહેવાય કે જીવણી એમ કહે છે કે જો એની આંખમાં ઝેર હોય તો એમ કહેવાય કે ખાલી જોવા ખાતર જોતો હોય તો એને એમ ખેમને દિવાળી, બાકી તો એની આંખમાં ઝેર હોય ને કાલનો સૂરજ ઉગે એ પેલા જો હળદારની બજારમાં ઊભો થીરી નો નાખું ને તો મારું નામ જીવણી નહીં કે જો કાલનો સૂરજ ઉગે એ પેલા હળદારની બજારમાં ઊભો થીરી નો નાખું ને તો મારું નામ જીવણી નહીં। એટલા માટે અમારા કવિને લખવું પડે છે જગદંબા સારણ જીવણી મન ધાર મન સુબો હતો। થઈ સિંહણ બાકર શેઠને હળદારમાં શીર્યો હતો। અન ઊંધો પસાડી પીર થાય બોય કળ પર સાયા પિયા। અણમોલ અમતણામાં દિવસ ક્યાં જાતા રહ્યા, માં દિવસ ક્યાં જાતા રહ્યા। હજી પણ તમે હળદારની અંદર જાઓ ને એમ કહેવાય કે બાજુમાં જીવણી આ જીવણી માતાજીનું મંદિર છે અને બાજુમાં એમ કહેવાય કે ઊંધિયા પીર તરીકે ઓળખાય છે। એ ઊંધિયા પીરને હજી એમ કહેવાય કે નાના છોકરાને ઉધર થતી હોય કે માથું દુખતું હોય, ખાલી 10 રૂપિયાના ગાંઠિયા ધરો ને તો એમ કહેવાય કે સારું થઈ જાય છે। એ એમ કહેવાય કે આ જીવણીનો પરસા હતા।